આ તરફ અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી મહાનગરપાલિકા સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે। ચાંદલોડિયામાં મલ્ટી લેવલ પાર્કિંગ સાઇટને 35,000નો દંડ, ગ્રીન અને સેફટી નેટ યોગ્ય રીતે ન લગાવાતા દંડ ફટકારવામાં આવ્યો। નેટ ન હોવાથી સિમેન્ટ કોન્ક્રીટ પાર્ટિકલથી પ્રદૂષણ ફેલાય છે। શ્રી ઇન્ફ્રાકોન બનાવે છે મલ્ટી લેવલ પાર્કિંગ, જ્યારે દંડ ફટકારવામાં આવ્યો। ટેટની શિખામણ જાપા સુધી આવો જ ઘાટ સર્જાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં। અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી ઇન્ફ્રાકોન કંપની જે છે તેને સોંપવામાં આવી હતી ને તેમજ નિયમોનો ઉલાળ્યો જે છે તે કરવામાં આવી રહ્યો હતો અને તેના ભાગરૂપે જ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની સાઇટને જ દંડ ફટકારવાની ફરજ પડી છે। સામાન્ય રીતે જે બાંધકામ થતું હોય છે ને ત્યાં સિમેન્ટ અને કોન્ક્રીટના પાર્ટિકલ ઉડતા હોય છે, તેના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે। તેના માટે થઈ અને સેફટી નેટ અને ગ્રીન નેટ જે છે તે લગાડવી પડતી હોય છે, પરંતુ અહીં યોગ્ય રીતે આ ગ્રીન નેટ અને સેફટી નેટ નથી લગાડવામાં આવીને તેના કારણે ગઈકાલે જ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને 35,000નો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે। સામાન્ય રીતે લોકોને શિખામણ આપવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બાંધકામ સાઇટ ચાલતી હોય છે ને ત્યાં આ પ્રકારની તકેદારી રાખવી, જેથી કરી અને પ્રદૂષણ ફેલાતું અટકાય, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે કામગીરી ચાલી રહી છે ને તેમાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।